ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે વેદ મંતવ્ય ભાગ 1 જોયો અને એમાં જોયું કે જે ફરજ એ જ ધર્મ છે. હવે ભાગ નંબર 2 તો ફરજ સિવાય બાકીના જે ધર્મો ગણાયા હોય, વૈષ્ણવ, બૌદ્ધ, નિરંત, ભાણ, સાહેબ, દાદુ, નર, નારી, સ્વ, પર, એક, અનેક અથવા તો બીજા કોઈ પણ ધર્મ જ નથી. તે સર્વ અહમ અથવા તો અલ્પબુદ્ધિના કારણો જ છે. બીજી રીતે કહીએ તો આપણા વેદોએ જેને વિહિત કરેલ છે એ જ કર્મ અને જે નિષેધ કરેલ છે તે સપને પણ તથા લાભના સંજોગે પણ આદરવા જ નહીં. જેમ બાપની મિલકતમાંથી ભાગ લેવો કે ના લેવો એ પુત્રના હકની ઈચ્છાની વાત છે, પરંતુ માતા પિતાની પ્રથમા પાળવી, સેવા કરવી એ ફરજની બાબત છે. એમાંથી તે છૂટી શકવાનો નથી. અનુભવ દ્રષ્ટિ મેળવીને પણ શું જોવું અને શું ના જોવું તે દરેકના હક અનુસાર છે, પણ અનુભવ દ્રષ્ટિ મેળવવી તે દરેકની ફરજની બાબત છે. જો કોઈ પણ પોતપોતાની ફરજ મુજબ વર્તે તો ક્યાંય પણ દુઃખ જ નથી. માટે અન્ય ધર્મો, આપણી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેક્યમ શરણમ પતિવ્રજ. બીજા શ્લોકમાં પણ કહ્યું છે કે પરધર્મ ભયાવહ સ્વધર્મ નિદધમ શ્રેય. એટલે કે જો કોઈ પણ પોતપોતાની ફરજ મુજબ વર્તે તો ક્યાંય પણ દુઃખ જ નથી. મોટાએ મોટાની ફરજ, નાનાએ નાનાની ફરજ, ગામડાની ફરજ, દેશની ફરજે, રાજાની ફરજે, પ્રધાનોની ફરજે, સ્ત્રીની ફરજે, પુરુષની ફરજે, અરે ભગવાનની ફરજે વર્તે તો સમગ્ર શાંતિ અર્થાત નિરંત છે જ. બસ માત્ર આ શાંતિના સ્વરૂપમાંથી જ સર્વ કંઈ ઉદ્ભવ પામેલ છે. જે ઉદ્ભવ પામ્યા છતાં પણ શાંત સ્વરૂપ જ છે અને છેવટે પણ આ સર્વ કોઈ પણ શાંતિ સ્વરૂપ જ છે. પોતાનું એકમાત્ર શાંત સ્વરૂપ જ સતત અવિરત વિલસી રહેલ છે. ટૂંકમાં આકાશ ક્યારેય પણ અને કોઈ પણ બાજુએથી તૂટ્યું જ નથી તથા તૂટવાનો સંભવ પણ નથી જ. એ જ રીતે જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મમાયા સંબંધ, અવિદ્યા, દ્રશ્ય દ્રષ્ટા, જડ ચેતન, એક અનેક, જ્યોતિ જ્યોત, અંધકાર પ્રકાશ, આ અને એ, અરે કોઈ પણ થયું જ નથી. તો પછી પાછળથી થનાર જગત તથા તેના ગુણધર્મો, કર્મો કે ફળ તો થયો જ ક્યાંથી હોય? અર્થાત કોઈ પણ થયું જ નથી, છે જ નહીં. દ્વૈત માત્રય નથી. ફક્ત એક પોતાનું નિજ અદ્વૈત એકત્વ નિરંતર વ્યાપક ચૈતન્ય સ્વરૂપ સિવાય બીજું કોઈ જ નથી. આ વેદ માનવું છે. તેમ છતાં પણ મૂળ વસ્તુને યથાર્થ નહીં ઓળખતા બીજા જ રૂપે માનવું એ જ મૂળ અજ્ઞાન છે. તે પણ જો કે થયું તો નથી, તો પછી તેને ખસેડવાનો કે ત્યાગ કરવાનો પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. જ્યાં જેને આ બાબતની ખરી ખબર જ નથી, ભાન જ નથી, ત્યાં વિષયો જ માત્ર પ્રવર્તતા હોય એમ લાગે છે. આ વિષયોનું બીજ એ જ બનાવટી વાસના કહેવાય છે.
જેને ભોગવવા જતાં યથાર્થ આનંદ આવતો નથી. પરિણામે વાસનાથી વિષયથી ભોગેચ્છા થાય છે. ભોગેચ્છા નહીં સંતોષાતો કામથી ક્રોધ અને ક્રોધથી વિનાશ સર્જાય છે. આમ કોઈ પણ મરતું કે મારતું નથી, પણ વાસનાના બળાત્કારે આવું જણાતું હોય છે કે પેલો મને મારશે અગર હું એને મારી નાખીશ. આ જ વાસનાનું બળ, એટલે કે પ્રથમ કોઈ પણ વસ્તુ એટલે ફળ, એનો ભોગ કરતી વખતે તેના જે સ્વાદ જે યાદ રહી જાય છે, તે સ્વાદ પાછળથી વસ્તુ હાજર ના હોવા છતાં અથવા તો અશક્ય સ્થિતિ હોવા છતાં પણ જે સ્વાદની સ્મૃતિ સતત સતાવ્યા કરે છે, જેને વાસનાનું બળ કહેવાય છે. આમ ક્યાંય પણ જીવ જ નથી તો પછી તેના કર્મ તથા ફળ તથા સ્વર્ગાદી મોક્ષ સ્થળની સંસ્કારજન્ય વાસના જ જુદા જુદા પ્રલોભનો બતાવી છૂટવા દેતી નથી. તેમ છતાં પણ જો આ અદ્વૈત દ્રષ્ટિનો ઉગાડ થાય તો તેના ઉગાડ માત્રથી જ આ સર્વ કોઈ દ્વૈત પ્રપંચનો મૂળ સહિત જ નાશ થઈ જાય છે, એટલે કે શાંત થઈ જાય છે અને સર્વત્ર શાંતિ નિરાંત જ પ્રવર્તે છે. આવો અનુભવજન્ય ઉગાડ થતો જ સર્વ કોઈ પણ ન્યૂનાધિક મટી સમાન જ થઈ જાય છે. અર્થાત સમ્યક ભાવના સમ્યક દ્રષ્ટિ વર્તાય છે અને કોઈ પણ રહિત સહિત એક અદ્વૈત વસ્તુ જ વિલસી રહેલ છે. જે વસ્તુ સ્વરૂપમાંથી જ સમગ્ર નામ રૂપાત્મક જગત ઉત્પત્તિ અને સ્થિતિ અને લય અને તે પણ વસ્તુ સ્વરૂપે જ થયા કરે છે. આ જ એક મહત્વનું અને પોતાનું જ સર્વોપરી લક્ષ્ય છે. તે લક્ષ્ય જો એકવાર લક્ષ્યમાં આવી જાય તો તરત જ લક્ષ્યાર્થી તેના સ્વરૂપે થઈ જાય છે. પછી તે કોઈના ઉપર પણ બળ કરતો જ નથી તથા તેના ઉપર પણ કોઈનું એ બળ ચાલતું નથી. તે કોઈને પણ ભય જ આપતો નથી, અર્થાત તેને પણ કોઈનો ભય હોતો નથી. આમ તે ચરાચર કોઈ પણ ઘનીભૂત પદાર્થો માત્રના ઉત્પત્તિ પહેલાંનો જ આ ભય આગળ પાછળ રહી જાય છે. ભલે કદાચ મધ્યમાં પદાર્થો ભાસમાન થાય તો પણ તે અદૃશ્ય થતો નથી અને અંતમાં પણ સર્વ પદાર્થોના વિલીનીકરણ બાદ છેલ્લે પણ એ જ અવશેષ રહે છે. તે સર્વની અંદર અને આરપાર હોવા છતાં તેની અંદર તથા આરપાર બીજું કંઈ જ હોતું નથી, છે જ નહીં. માટે તો તે વાયુમાં અંદર અને વાયુની આરપાર પણ રહેલો જ છે. આમ તેની મોય વાયુ પ્રવેશી શકતો નથી, માટે તે વાયુથી ઉડી કે હલી શકે અગર તો શોષાઈ જાય એમ નથી. તેજની અંદર અને તેજની આરપાર એ જ હોવાથી એમાં તેજ પણ પ્રવેશી કે તેને બાળી શકતું નથી અથવા તેજ તેને પ્રકાશિત કરી શકતો જ નથી. એમ પાણીની અંદર તે અંદર તથા આરપાર પણ તે જ છે. માટે પાણી તેને ભીંજવી કે પલાળી શકતું નથી તથા હથિયારોની પણ આરપાર હોવાથી તે કપાઈ જાય તેમ પણ નથી. આમ સદાકાળ ઘણા સ્થળે તથા સર્વ વસ્તુઓની આરપાર તથા સંપૂર્ણ પરિપૂર્ણ અને અતિવિશેષ એ જ રહેલું છે. તેથી તેનો પાર પામનાર બીજો કોઈ પણ નથી જ. એ સનાતન બાબત છે. માટે મન બુદ્ધિ કે સર્વ કોઈથી પણ તે રહિત જ છે તથા અલગ રહીને પણ એ જ સર્વને પ્રકાશિત કરે છે.
સમય, સંજોગ, સ્થળ, સ્થિતિ, વસ્તુ, વ્યક્તિ વગેરેને અનુલક્ષીને જ આપણા મહાજ્ઞાનીઓએ તેને જ શાંત, પ્રશાંત, બ્રહ્મ, આત્મા, પરમાત્મા, નિર્ગુણ, અવિનાશી, સનાતન, મુક્તા, અરિહંત, તત્વ, સર્વનામ, એકત્વ, અદ્વૈત, સાક્ષી, જ્ઞાતા, દ્રષ્ટા, નામ, નિજનામ, રામ, કૃષ્ણ, યોગેશ્વર, સંપૂર્ણ વગેરે વગેરે અનંત પ્રકારના વિશેષણો આપવા પ્રયત્ન કરેલ છે. તેમ છતાં પણ આ સર્વ વિશેષણો જેની દ્રષ્ટિ ઉગાડ થયો છે એનો જ છે એમ નક્કી માનવું આ જ વેદ મંતવ્ય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. ભાગ નંબર 2 પૂરો.